જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. વદ ત્રીજ. આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા વાર્તા, અધ્યાય 18મો. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. અધ્યાય 18મો અને કથા વાર્તા છે ઉપવાસના ફળની કથા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. અધ્યાય 18મો. પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ થઈ ગયા અને 2 પુત્ર શોકમાં ગરકાવ જ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર રહેવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાન પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુરાજાને કથા કઈ સંભળાવું છું તે તમે બધા સાંભળો. પૂર્વકાળમાં ધનુર્શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરી અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનશર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિ, તમે જે માંગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગો. ધનુશર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે મૂર્તિને શ્રીફળથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો, તારું આ ક્ષણે જ મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મળે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા અને તેમણે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા. તેની સાથે ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતા હશે. તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, મારા ઉગ્ર તપને કારણે આ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે મને પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું શું કારણ છે? શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન નહોતા. માતા પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી હતી.
માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો. તે આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડો ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય છે, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન હતી. રોગ અસાધ્ય હતો, કાંઈ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ પણ કરવામાં આવ્યો, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું. આંખો નિસ્તેજ થઈ ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાએ વરસ પાણીમાં ગયા. મોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કાંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નરકમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર જ ના આવ્યો. હે બેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ એને આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે, પણ હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો એ પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ પણ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવી ને બોલી, હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો તો આ ભાવમાં ધર્મ ધ્યાન સૂજે ને મારી ઘણી સેવા કરી છે. બ્રાહ્મણ કન્યા આશ્વાસન શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીની રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવી ને બોલી, હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો હોય તો જ આ ભાવમાં ધર્મ ધ્યાન સૂજે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકું છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગરગરા સાદે બોલી, બેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું પણ કલ્યાણ થઈ જાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાણીના ખોળે થયો અને રાજકુમારીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે પંતે વૈકુંઠને પામી. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. હર હર મહાદેવ.